મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી નિકોલ વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે। નિકોલ વિસ્તારમાં બનાવ બન્યો છે। નશામાં રહેલા 5 જેટલા યુવકો દ્વારા છૂરાબાજી કરવામાં આવી અને છૂરાબાજીમાં એક યુવકનો જીવ ગયો છે। નિકોલ વિસ્તારનો બનાવ, અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। પોલીસે આરોપીઓની હાલ શોધખોળ પણ શરૂ કરી છે। નશામાં ધૂત હતા તમામ યુવાનો જ્યાં આ બનાવ બન્યો છે અને બનાવના પગલે હાલ તપાસ પણ કરવામાં આવશે। મિહિર સોની સંવાદદાતા ફોન પર। મિહિર, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। જગદીશ, નિકોલ વિસ્તારની અંદર એક હત્યાની ઘટના સામે આવી છે। 5 યુવકો, નેપાળી યુવકો કહેવામાં આવે છે કે જેણે નશાની હાલતમાં હત્યા કરી છે। આ છોકરો મરનાર કોણ છે અને મારનાર કોણ છે, આ બધાની તપાસ હાલ નિકોલ પોલીસે શરૂ કરી છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ વિસ્તારમાં પહોંચી ગઈ છે અને વિસ્તારની નાકાબંધી કરીને સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે। જગદીશ, ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની અંદર આ એક જ મહિનાની અંદર ત્રીજી ઘટના છે કે જેમાં મર્ડર થયું હોય અને એક વ્યક્તિ ઘાયલ થયો છે। એટલે પોલીસ અધિકારીઓ, એજન્સીઓ ખૂબ જ ગંભીરતાથી આ ઘટનાને લઈ રહી છે અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી છે। હાલ હુમલાખોરો ભાગી ગયા છે, પણ એ કોણ હતા અને ક્યાંના હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રો જે જાણકારી મળી રહી છે એવું કહેવાય છે કે નેપાળી યુવકો છે એટલે આસપાસની વિસ્તારની કોઈ હોટલોમાં કામ કરતા હોય તેવી પ્રાથમિક વિગતો પોલીસને મળી રહી છે, પરંતુ આ વિગતો હજી કોન્ક્રીટ નથી। પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને અને હુમલો કેમ કરવામાં આવ્યો અને તેની પાછળનું કારણ શું હતું તે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે। જગદીશ, બિલકુલ મિહિર, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આ સમગ્ર ઘટનાને લઈને હાલ સૌથી મોટો સવાલ કે આ તમામ યુવકો કોણ હતા અને જે યુવકનો જીવ ગયો છે તે કોણ હતો? જો કે આ તમામ સવાલો સુધી પહોંચવા માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે।